વડોદરા જિલ્લાના સિનોર તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં તાલુકા પંચાયતના ચૂંટેલા સભ્યોની પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે હિનાબેન રોહિતની અને ઉપપ્રમુખ તરીકે પ્રિતેશ કુમાર પટેલની વરણી કરવામાં આવી હતી। સિનોર તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં પ્રમુખ તરીકે હિનાબેન રોહિતની બિનહરીફ વરણી કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે પ્રિતેશ કુમાર પટેલ, કારોબારી ચેરમેન તરીકે જિગ્નેશભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે યોગેશ્વરીબેન, વ્યોમેશ કુમાર પંચાલ તેમજ દંડક તરીકે કલ્પેશ કુમાર વસાવાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ સંકેત પટેલ સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। નવી ટીમને ફૂલહાર પહેરાવી અને મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી। જે પાર્ટી અમારા પર ભરોસો મૂકીને અમને જે જિમ્મેદારી આપી છે એને નિભાવવા માટે અમે દરેક પ્રયાસ કરીશું। હવે આજે ભારતીય જનતા પાર્ટીનું પાર્લામેન્ટરી પંચાયત સુધી શાસન હોય, 45 વિકસિત ભારતમાં અમે બી એક નાનકડો સહયોગ આપીએ અને ભારતને અગ્રેસર બનાવવામાં સહયોગ આપીએ એવી જ આજના દિવસે અમે આશા રાખીએ છીએ અને તાલુકાની જનતાને અમે આજે વિશ્વાસ અપાવીએ છીએ કે આવનાર સમયમાં પ્રજાનું કોઈ પણ કામ હશે તો અમે એને પૂરું કરવાનો સંપૂર્ણ પ્રયાસ કરીશું અને પ્રજા અને સેવાના સાધન તરીકે નહીં પણ એને અમે ખભે ખભા મિલાઈને એમની જોડેના મિત્ર તરીકે કામ કરીશું।